મોર્નિંગ આપણે હવે નાયા વગરનો અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે આવ્યા હતા તુષારભાઈના ગામડે, ભાઈનું એક કામ હતું એટલા માટે. તો ગામડેથી હવે પાછા આપણે જાવી છીએ, કારણ કે નોકરીએ જવાનું છે એટલા માટે. તો સારું હાલો આગળ મળીએ. તુષારભાઈનું કામ પતી ગયું છે, હવે જાવી છીએ પાછા ભાવનગર. તો રસ્તામાં આપણે ઊભા રહી ગયા, કારણ કે નજારો તમે જોવો એક નંબર છે. પવન ચક્કી છે, આગળ નદી છે પણ નદી નહીં દેખાય આમાં. તમે બધા ગામડે આવો એટલે એક શાંતિ રહી. જે સિટીમાં અવાજ આવતા હોય ગાડીઓના ને હોર્નના, એ તમને અવાજ ન મળે જોવા કે ન સંભળાય. અહીંયા તમને મનની શાંતિ મળી જાય. ગામડામાં એક અદ્ભુત આનંદ થાય, જલસાઈ થાય ગામડે તો. પછી આવી ગયા આપણે ઘરે આવીને હવે જવાનું છે તૈયાર થઈને કામે જવા માટે. પછી 9 થઈ ગયા તૈયાર થઈ ગયા એટલે હવે ટિફિન લઈને જવું પડશે ને કામે. આજે તો રજા છે નહીં, ટાઈમ થઈ ગયો છે ફૂલ કામે જવાનું. પહેલાં હવે આપણે જવું પડશે મંદિરે દર્શન કરીને પછી હવે જવાનું છે મેડિકલેથી પછી જવાનું છે કામે. પછી સીધા સાંજે મળશું. હવે જવાનું છે આપણે મંદિરે, કારણ કે મંદિરે થોડુંક કામ છે એ આજમાં પૂરું કરવાનું. લાઇટો મારવાની છે આની જેમ. તુષારભાઈ હવે સફરજન ખાય છે. એપલ માંદા પડી ગયા હતા કા તુષારભાઈ? હજી થોડા કાંઈ કરે પડ્યા. સોડા પડી છે, સફરજન છે, આમ લાઇટો મારે છે શેઠ ને. બધા ઝાડવામાં લાઇટો આજે મારવાની છે. તો ફાઇનલી આજે લાઇટનું ડેકોરેશન મંદિરનું પૂરું થયું છે. બધું કામ થઈ ગયું છે આજમાં પૂરું. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.